હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાધના હેન હિરેન બ્લોગ. તો આજે અમને મન થઈ ગયું ઢોસા ખાવાનું, તો અમે લોકો જઈએ છીએ ઢોસા ખાવા. જો હું ને હિરેન બે બાઇક લઈને ઢોસા ખાવા જઈએ છીએ. બે એકલા જ છીએ, છોકરાઓ બહાર ગયા હતા, તો અમને થયું કે ચાલો ઢોસા ખાવા જઈએ. તો અમે બે ઢોસા ખાવા જઈએ છીએ. ત્યાં ઢોસા ખાવા જઈએ છીએ, જ્યાં જઈએ છીએ એના ઢોસા બહુ જ સરસ છે અને એની ક્વોલિટી બહુ મસ્ત છે. થોડો એની આ ટૂંકમાં એનો નિયર એરિયા છે એ તમને બતાવું છું. ઢોસાનું પ્લેસ જે છે મેન આવી ગયું છે. તો અમે જવાના હતા એ ઢોસા પોઈન્ટ છે શિવ ઢોસા પોઈન્ટ. આના ઢોસા બહુ જ સરસ હોય છે અને શિવ ઢોસા પોઈન્ટ અને પાઉંભાજી પણ મળે છે, પુલાવ પણ મળે છે. ત્યાં બધું સરસ હોય છે અને એનું મેનુ આખું ઢોસા અને પાઉંભાજી અને પુલાવ અને એના રવા બેઝ ઢોસા હોય છે ને એકદમ મસ્ત હોય છે. જો હિરેન વેટિંગ હતું એટલે નામ લખાવા ગયા હતા અને નામ લખાવીને પાછા આવી ગયા છે અને અમે અહીંયા વેટિંગ કરીએ છીએ. જો તમે એનો ટ્રાફિક જોઈ શકો છો કેટલો છે. એના ઢોસા એટલા મસ્ત હોય છે કે એનો ટ્રાફિક એટલો હોય છે, એટલે એના ઢોસા ખૂબ મજા આવે છે. ને અમે બે વેટિંગ કરીને આ રીતે બેઠા કંઈક ટાઈમ પાસ કરી છીએ. બીજું તો શું કરવું, એટલા માટે મેં કીધું લાવ થોડોક નાનકડો બેયનો વિડીયો લઈ લો. તો આ રીતે વિડીયો લઉં છું. મેં હિરેનને કીધું યુટ્યુબમાં મૂકવો છે એટલે વિડીયો લઉં છું. તો હવે આ વારો આવી ગયો છે, તો અમે બેસી ગયા છીએ ઢોસા ખાય છે. તો હિરેન મેનુમાંથી ઢોસા સિલેક્ટ કરે છે કે કયો ઢોસો લેવો. તો જે ઓર્ડર લેવાવાળા ભાઈ આવ્યા એણે એમ કીધું કે અમારો સિઝલર ઢોસો અને રાજા રાણી ઢોસો, પછી આ ચીની રોલ છે. અમે ચીની રોલ ટ્રાય કરી છે. એ બધા એના એક બે ઢોસા તો ટ્રાય કર્યા છે, પણ અમને એનો સિઝલર ઢોસો અને ઓર્ડર કર્યો. અને પછી મને લાગી હતી ભૂખ એટલે મેં સાંભાર ટેસ્ટ કર્યો અને ત્યાં હવે રાજા રાણી ઢોસો આવી ગયો છે. મારો રાજા રાણી હતો અને હિરેનનો સિઝલર હતો. તો હવે રાજા રાણી ઢોસો આવી ગયો છે, હવે સિઝલર ઢોસો પણ આવી ગયો છે. તમે બે ઢોસા જોઈ શકો છો. એના એટલા મસ્ત ઢોસા છે કે તમે એક ઢોસા ખાશો તોય તમારું ફૂલ પેટ ભરાઈ જશે અને એની ક્વોલિટીથી અને ક્વોન્ટિટી બે એટલી ફાઇન છે. તો મને તો ફૂલ ભૂખ લાગી હતી, હું તો ઢોસા ખાવા માંડી અને ઢોસા હતા બહુ જ મસ્ત અને એનો ટેસ્ટ, સાંભારનો ટેસ્ટ, ચટણીનો ટેસ્ટ એકદમ સરસ હતો અને મને ખૂબ જ ગમ્યો. અને અમે લોકો અહીંયા જ જવાનું શરૂ કરી. હિરેન ઢોસા નાખે, પણ આ વખતે હું ત્યાં એને લઈ ગઈ તો એને ત્યાંના ઢોસા ખૂબ જ ગમ્યા. તો એ પણ જો એને પણ બહુ ભૂખ લાગી છે એટલા માટે એ જો ઢોસા ખાય છે. સામે પણ ન જોતા મેં એનો વિડીયો ઉતારી લીધો છે. ઢોસા ખાતા હતા ને તો મેં એનો વિડીયો ઉતારી લીધો છે. એટલા ટેસ્ટી હતા કે કોઈ સામે જોવાનું પણ મન નહોતું થતું. જોઈ હશે છે. અને ત્યાં ઢોસા ખાવાની ખૂબ મજા આવી અમને. અને આ એનું આખું ઉપર જે બધા જો અલગ અલગ પ્રકારના આટલી પ્રકારના ઢોસા મળે છે, એ મેં બધા મારા વ્યૂઅર્સ માટે ઉતારી લીધું હતું કે કોઈને જવું હોય તો આ જોઈ લે કે કયા મળે છે અને શું છે, તો જોઈ લે. આ એનું ઓપન કિચન છે એટલે કાંઈ કિચનમાં પણ ઓલું નથી. એકદમ સરસ રીતે એ લોકો હાઇજેનિક રીતે જ બનાવે છે ઢોસા, એટલે એ પણ આપણે કાંઈ પ્રશ્ન નથી. અને એ ત્યાંના ઓનર બી બહુ સારા છે. આપણે એમ કહીએ કે કેવો આવશે ટેસ્ટમાં, તો એમ કે નહીં ભાવે તો હું તમને બદલી દઈશ. ને ત્યાંની એક વાત મને બહુ ગમી કે એના ટી શર્ટમાં બેટી બચાવોનું ટી શર્ટ હતું, તે મેં એ પણ ઉતારી લીધું છે. કે હતા ત્યાંના જે વેઇટર હતા એ લોકોના ટી શર્ટ ઉપર બેટી બચાવોનું હતું લખેલું. કે એના ઉપરથી એવું લાગે છે કે આ અમને દીકરીનું ખૂબ મહત્ત્વ આપતા લાગે છે આ રેસ્ટોરન્ટવાળા. અને હિરેનને એક ફોન આવ્યો હતો, તો એ વાત કરતાં જમતા હતા ને ઢોસો ખૂટતો નહોતો, એટલો મોટો હતો. તો આ શિવ ઢોસા પોઈન્ટ છે. તો તમારે જવું હોય તો તમને એડ્રેસ મેન્શન કરી દઉં છું લાસ્ટમાં.